સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો ગાઈઝ આજના વ્લોગમાં એવું છે કે ને હું અત્યારે હાલ છું લીંબડી એટલા માટે કે બસ ને ત્યાં લીંબડી જે મણપુરમ ફાઇનાન્સની બીજી બ્રાન્ચ છે ને ત્યાં સ્ટાફ ઓછો હતો. લીંબડી મણપુરમ ફાઇનાન્સમાં સ્ટાફ ઓછો છે એના કારણે ડેપ્યુટેશનમાં મારે આવું બધું છે. આવવાના પણ મતલબ કે જાગીને કહું ને તો જાગીને જો 5:30 સવારમાં જાગ્યો અને ત્યાં ફ્રેશ છો પછી 6 વાગ્યાથી ઘરેથી નીકળો 5 વાગે રેલવે સ્ટેશને પહોંચ્યો પછી ટ્રેન પકડી અને સીધો તો લીંબડી રેલવે સ્ટેશન આવી ગયો છું. કહેવાનું મને કે તમારે પ્રોપર તમે તમારા સિટીમાં કામ કરતા ને તમારે સ્ટ્રગલ ઓછું કરવું પડે અને જો તમે બીજે કંઈક ટ્રાવેલિંગ કરતા હોય ને અપડાઉન કરો ને તમારે સ્ટ્રગલ થોડુંક જાજુ કરવું પડે. મને સવારનું જાગવું વહેલા હાર પછી ત્યાંથી જવું જાગીને ટ્રાવેલિંગ કરવું પહોંચવું યા સાંજે પછી કામ પતાવીને ઘરે આવું. હાલ તો લીંબડી છું લીંબડી કઈ જગ્યાએ મેં ખાતા પેલો લઈને આવ્યો છું આ જગ્યાએ. આ છે ને મણપુરમ ફાઇનાન્સ લીંબડીની જેને ક્યાંય ચીન રોડ કહેવાય છે એની બાજુમાં ટ્રેન શોરૂમ. અહીંયા હાલ તો શું પણ હજુ કહેવાય ને હજુ લગભગ ને કેટલા વાગ્યા ખબર છે હજુ તો 8:45 થયા છે. હજુ કે બ્રાન્ચ ખુલ્લી નથી 9:30 ખુલશે ને અહીંથી સીધું જવાય લીંબડી રેલવે સ્ટેશને અને અહીંયા છે એની બ્રાન્ચ સામે છે ભાઈ પુણેવાલા ફાઇનાન્સ એની એક્ઝેક્ટ મણપુરમ ફાઇનાન્સની સામે છે. એટલે અહીંયા હાલ અત્યારે હું બેઠો છું કારણ કે એમાં એવું છે સ્ટાફ હજુ આવ્યો નથી અને હને મારે થોડું કરવું પડે છે ભાઈ. તો મણપુરમ ફાઇનાન્સ લીંબડીનો સ્ટાફ હજુ આવે પછી બ્રાન્ચ ખોલે પછી અંદર આપણે જઈએ આખો દિવસ અહીંયા રહેવાનું છે કામ અહીંયા કરવાનું છે. જેમ બોટાદ સ્ટાફમાં આપણે બધા બ્રાન્ચમાં કરીએ છીએ એમાં રીતનું કામ કરવાનું છે. અહીંયા સાંજે 6:30 પંચિંગ ક્યાં સીધું જવાનું રેલવે સ્ટેશન ત્યાંથી પછી ઘરે જવાનું 9 વાગે ઘરે પહોંચી. તો આજનો મતલબ કે જે દિવસ છે ને હાવ ફૂલ અને વધારે સ્ટ્રગલવાળો છે. અને લીંબડીમાંથી કદાચ કોઈ હોય ને આપણે વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને જરાકથી મને કહી દીધે મને ખબર પડે કે ભાઈ લીંબડીમાં આપણા લગભગ લોકો છે સપોર્ટર છે જે આપણે વિડીયો જોયો છે. ખાસ કરીને લીંબડીમાં કોઈ હોય તો મને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે રાહ જોઈએ જ્યાં સુધી સ્ટાફ ન હોય ત્યાં સુધી તો જઈએ અંદર જોઈએ આજનું કામકાજ લીંબડીમાં કેવું છે. અને પછી તો 9:30 થયા એટલે પછી આના બ્રાન્ચના સ્ટાફ આવી ગયા અને પછી તો બ્રાન્ચ ઓપન કરી પંચિંગ કર્યું અને પછી સીધા ભાઈ હે ને થોડુંક કામ હતું પછી અહીંયા બ્રાન્ચમાં એટલે આપણે લાગી ગયા થોડુંક કામે કસ્ટમરને કોલ કરવાના હતા. અને પછી 2:30 વાગ્યા એટલે પછી અમે બધા આવી ગયા BH કેબિનમાં અને અમારા જે અહીંયાના જે લીંબડીના એ બેચ હતા ને એ અંદર કામ કરતા હતા અને બધા BH કેબિનમાં બેઠા ફોન જોતા હતા. પછી હકીકતમાં લીંબડી એક ને બહુ મજા આવી ગયા છે તો વાત જવા દે. પછી 4 વાગ્યા પછી અમારા જે અહીંયાના જે બધા સ્ટાફ હતા એ બધાએ અહીંયા મસ્ત મજાની કહેવાય ને કે ફરવાળી ભેળ મંગાવી અને પછી તો ભેળ ખાઈને અચાનક કેમ બ્રાન્ચની બહાર જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો. તો અમે કીધું આ જો કન્ટિન્યુ ચાલુ રહેશે વરસાદ તો પછી સાંજે પણ ટ્રેનમાં જવામાં તકલીફ પડવાની છે. પણ વરસાદ કહેવાય ને વરસાદનું કાંઈ કહેવાય નહીં ભાઈ કુદરતી વસ્તુ કહેવાય એ મતલબ કહેવાય ને કે રહે તે ન રહે ભાઈ એવું બધું હતું. અને સાંજના 6:30 વાગ્યા પછી તો બ્રાન્ચમાંથી પંચિંગ કરીને સીધા ભાઈ હું એક એનામાં જે એ બે છે એના ભાઈબંધ છે એ બોટાદ હારી અમારી હારે આવે છે તો એની સાથે ભાઈ ગાડી ઉપર નીકળી ગયા લીંબડી રેલવે સ્ટેશન ઉપર. પણ ત્યાં કહો ને વરસાદ 6:30 તો ચાલુ હતો ધીરો તો ગાડી ઉપર કહેવાનું પલળી ગયો. તો અત્યારે હાલ છું લીંબડી રેલવે સ્ટેશન ઉપર પંચિંગ કરીને હું તો નીકળી ગયો હતો અને મારે જવાનું છે બોટાદ 7:30ની ટ્રેન છે તો આવી ગયો છું લીંબડી રેલવે સ્ટેશન ઉપર. જો અહીંયા મતલબ થોડોક હળવો વરસાદ ચાલુ છે અને હું થોડોક પલળી ગયો છું કારણ કે વરસાદ થોડોક હળવો ચાલુ તો ફૂલ નહોતો એટલો બધો પણ ટૂંકમાં મતલબ સહી સલામત આવી ગયો છું રેલવે સ્ટેશને. ટિકિટ બારીએ જઈ ટિકિટ લઈ ટ્રેન આવે ત્યાં રાહ જોઈ પછી ઘરે જઈ. એક દિવસ માટે આવ્યો હતો ડેપ્યુટેશનમાં કારણ કે લીંબડી મણપુરમાં જગ્યા ઓછી હતી સ્ટાફ ઓછો હતો એના માટે મારે બોટાદથી છે ત્યાં ડેપ્યુટેશનમાં આવવું પડ્યું. મતલબ કાંઈ કામ નથી કર્યું જલસા જ કર્યા છે ડેપ્યુટેશનમાં. લીંબડી આવ્યો છું ટિકિટ લઈ પછી રાહ જોઈ પછી ઘરે જઈ તો ટિકિટ લેતા એ પેલા પછી એને 7:30 થયા ને તો પછી સડનલી મતલબ કે એનો ટાઈમ થયેલો પછી સુરેન્દ્રનગરથી જે ટ્રેન આવે છે 7:30
એ આવી ગઈ અને એની બાજુ ડેમો પડ્યો હતો. ડેમો મતલબ કે ટ્રેન જેવો જ હોય પણ એના જે ડબ્બા હોય ને એ ઓછા હોય. એટલે પછી ટ્રેન આવી ગઈ અને કહેવાય ને ટ્રેન આવે એટલે પછી સીટ મળી એટલી જ વાર છે. સીટ મળે પછી આપણે છે ને સીધું પર રવાના થવાનું છે બોટાદ. પણ ટ્રેન હજી કહેવાય ને ધીમે ધીમે આવતી પ્લેટફોર્મ ઉપર. અને આ જો ડેમો છે એટલે 7-8 ડબ્બા હોય આમાં ટ્રેન જેવા તે પણ એ જોઈન્ટ હોય. મતલબ કે હળંગ તમે કે ને આ બાજુથી ઓલી બાજુ તમે જઈ શકો. પણ આ ટ્રેન કહેવાય ને વાત જવા દો થોડીક લેટ હતી તો કોઈ વાંધો નહીં. ટ્રેન છે ભાઈ, સરકારી કામકાજ છે ભાઈ, વહેલા કદી કાંઈ થયું છે. તો ફાઇનલી ગાઈસ 8:30 થયા અને એને અમારી ટ્રેન અમને ફાઇનલી બોટાદ અમને પહોંચાડી દીધા છે. તો હવે રિક્ષામાં જવાનું છે સીધું હવે ઘરે. તો ફાઇનલી ગાઈસ અત્યારે હું ઘરે પહોંચ્યો છું ટ્રેનમાં. ઘરે પહોંચ્યો તો જમવાનું રેડી હતું, શાક રોટલી અને આજે તો ખીર છે ભાઈ. રામાપીરની કહેવાય ને બીજ છે એટલે ખીર બનાવી છે. જો તો આજ બ્રાન્ચમાં ડેપ્યુટેશનમાં ગયો તો લીંબડી. કંઈ કામ નથી કર્યું, ફૂલ મજા જ કર્યા છે. પણ કહેવાનું મને કે ટ્રાવેલિંગમાં થાકી ગયા. ટ્રાવેલિંગમાં લાંબા તમે બીજે કે અધર સ્ટેટમાં તમે જાઓ ટ્રાવેલિંગમાં થાકી જાય. બાકી આમ તો કંઈ કામ ને પ્રેશર હોતું નથી ટ્રાવેલિંગમાં. મતલબ તહેવાર આવે ટ્રાવેલિંગમાં મતલબ થાકી જઈ. અત્યારે જો આવ્યો છું ઘરે, ભૂખ લાગી છે જમવા તો બેસી ગયો છું. અત્યારે તૈયાર છે બધું કમ્પ્લીટ. તો જમી લઈ ફટાફટ. ને આજના આપણા લીંબડીના ડેપ્યુટેશનના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. ફૂલ થાકી ગયા હકીકત, ખાઈને સીધું હોઈ જ જવું છે. તો કાલ મળશું નવા વ્લોગમાં. જો લીંબડીનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. કે મળશું કાલ બીજા નવા વ્લોગમાં. તમને જાણું છું માતાજી.